નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। અષાઢી બીજ નિમિત્તે કંચનપુર ગામે ધાર્મિક મહોત્સવ। જામખંભાળિયા તાલુકાના કંચનપુર ગામે બિરાજમાન સમસ્ત ગાવડા પરિવારના ઈષ્ટદેવ શ્રી મોટપીર દાદા તથા જામ શ્રી અંબડા દાદાના પવિત્ર પટાંગણમાં આજે તારીખ 7/7/2024 અષાઢ સુદ બીજના દિવસે સવારે 9 વાગ્યે 52 ગજની ધ્વજારોહણ અને બપોરે 12 વાગ્યે મહાપ્રસાદનું આયોજન કંચનપુરના સમસ્ત ગાવડા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં તમામ ધાર્મિક પ્રસંગમાં સમસ્ત ગાવડા પરિવારના અંદાજે 300 જેટલા ગાવડા પરિવારના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ ધાર્મિક પ્રસંગનો લાભ લીધો હતો અને આ ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા માટે ગાવડા પરિવારના ભાઈઓ તથા બહેનોએ ખૂબ જ મહેનત કરી હતી તેવું જાણવા મળ્યું હતું। કેમેરામેન નૈતિક ગાવડા સાથે સંવાદદાતા ઉપેન્દ્ર ગાવડા, કલમ યુદ્ધ સમાચાર, જામખંભાળિયા। જામખંભાળિયા તાલુકાના કંચનપુર ગામે ગાવડા પરિવારના ઈષ્ટદેવ શ્રી મોટપીર દાદા અને જામ શ્રી અંબડા દાદાનું આજે ધાર્મિક આયોજન કરેલું હતું। તો ગાવડા સમાજના અગ્રણી અહીં ઉપસ્થિત છે। આજરોજ જે આ ધાર્મિક પ્રસંગ હતો તે વિશે આપ શું કહેશો? આપનું નામ અને આપનું ગામ જણાવો। અષાઢી બીજના જય માતાજી। મારું નામ લોખંડ નટુભાઈ ગાવડા, ગામ કંચનપુર। આજરોજ અમે શ્રી મોટપીર દાદા તથા શ્રી અંબડા દાદાની 52 ગજની ધજા અને પ્રસાદીનું આયોજન કરેલ છે। તેમાં ધાર્મિક શ્રદ્ધાળુ ભાઈઓ બધા 300 થી 350 જેટલા પ્રસાદી લીધેલી। કેટલા વર્ષથી તમે આ ગાવડા પરિવાર છે એ આયોજન કરાવો છો મોટપીર દાદાનું? મોટપીર દાદાનું દર વર્ષની જેમ અમે અષાઢી બીજના 52 ગજની ધજા અને પ્રસાદીનું આયોજન કરીએ છીએ। જામખંભાળિયાથી કેમેરામેન નૈતિક ગાવડા।